ચાલો મિત્રો, તો આ વિડીયોમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં સબટોપિક 4 થી આગળની વાત સમજીએ. તો અત્યાર સુધી તમે જે જોયું એનામાં તમે બારને એક્સિયલી પુલ અથવા પુશ કરો છો, રાઈટ, અને એની લંબાઈમાં વધારો ઘટાડો અને જેટલો સ્ટ્રેન આવે છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે. હવે આગળ શું જોશું આપણે કે તમે લંબાઈમાં જ્યારે વધારો કરો છો ત્યારે એના ડાયામીટરમાં સાથે ઘટાડો પણ થશે, મતલબ કે તમે કોઈ બારને ખેંચીને લાંબો કરો છો તો સાથે સાથે પાતળો પણ થઈ જશે. અને એનાથી ઊંધું કે તમે જો એને પુશ કરીને શોર્ટન કરો છો, ટૂંકો કરો છો એને, તો એના ડાયામીટરમાં વધારો થશે, બરાબર. તો આ જે ડાયામીટરમાં ફેરફાર થાય છે, ડાયામીટર હોઈ શકે અથવા ચોરસ કે લંબચોરસ ક્રોસ સેક્શન હોય તો લંબાઈ પહોળાઈ હોઈ શકે. તો આ ડાયમેન્શન્સમાં જે ફેરફાર થાય છે એને પણ હવે આપણે સાથે કેલ્ક્યુલેટ કરવાના છે. સો કન્સિડર ધ બાર સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફોર્સ. તો આ જે બાર છે ટેન્સાઇલ ફોર્સ આપેલો છે એના પર, બરાબર. પી જેટલો ટેન્સાઇલ ફોર્સ લાગે છે એ શું કરશે, બારને બંને બાજુથી ખેંચે છે, બાર ખેંચાઈને લાંબો થઈ ગયો અને સાથે સાથે પાતળો પણ થઈ ગયો, બરાબર. તો લેન્થ ઇન્ક્રીઝિસ એન્ડ ડાયામીટર ડિક્રીઝિસ. આપણે સમજી લઈએ કે સર્ક્યુલર બાર હશે આ ક્રોસ સેક્શનમાં તો એનો ડાયામીટર ડિક્રીઝ થાય છે, ઘટે છે. ધ ડાયરેક્શન ઓફ ફોર્સ ઇઝ કોલ્ડ લિનિયર ડાયરેક્શન. તો જે ડાયરેક્શનમાં ફોર્સ લગાવીએ છીએ દેટ ઇઝ લિનિયર ડાયરેક્શન. કેમ? તો તમારા બારની જે એક્સિસ છે એની લાઇનમાં જ આપણે ફોર્સ લગાવીએ છીએ, સો દેટ ઇઝ લિનિયર ડાયરેક્શન. અને ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ઇટ ઇઝ કોલ્ડ લેટરલ ડાયરેક્શન. તો લિનિયર ને પરપેન્ડિક્યુલર જે હોય એને લેટરલ ડાયરેક્શન કહેવાય. લેટરલ એટલે આડું, બરાબર. તો લેટરલ ડાયરેક્શન એટલે કઈ, તો તમને જે અહીંયા આ ફિગરમાં વર્ટિકલ ડાયરેક્શન દેખાશે એ ટૂંકમાં તમે બારને સાઈડમાંથી જોતા તમને જે પણ ડાયમેન્શન્સ દેખાય એના લેટરલ ડાયમેન્શન અથવા ક્રોસ સેક્શનલ એરિયા કહેવાય. તો તમે જે સ્ટ્રેન ઓળખો છો અત્યાર સુધી એ છે એપ્સાઇલોન, બરાબર. હવે એને આપણે સાદું સ્ટ્રેન નહીં કહીએ, લિનિયર સ્ટ્રેન કહેશું. તો લિનિયર સ્ટ્રેન દેટ ઇઝ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ, આટલી આપણે ખબર છે. આગળ વધીએ આપણે તો લેટરલ સ્ટ્રેન ફાઇન્ડ કરશું. લેટરલ સ્ટ્રેનને કહેશું એપ્સાઇલોન ડેશ એન્ડ દેટ વિલ બી ડેલ્ટા ડી બાય ડી, એટલે કે ડાયામીટરમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય મૂળ ડાયામીટર, બરાબર. તો હવે આપણે ડી નો ફેરફાર પણ ગણવાનો છે. કોના ટર્મ્સમાં? તો લેટરલ સ્ટ્રેન કહેશું એને. પછી જો તમારો ક્રોસ સેક્શન જે છે આગળ કીધું એમ રેક્ટેન્ગ્યુલર હોય તો બી બાય ટી નો લંબચોરસ છે આ, તો એમાં કોનામાં ફેરફાર થશે? બી અને ટી બંનેના માપમાં ફેરફાર થશે. તો એવા કેસમાં આપણે એપ્સાઇલોન ડેશ થશે ડેલ્ટા બી બાય બી અને ડેલ્ટા ટી બાય ટી, રાઈટ. પછી એક નવી ટર્મ આવે છે પોઇઝન્સ રેશિયો. પોઇઝન્સ રેશિયોને આપણે સિમ્બલ આપ્યો છે મ્યુ અથવા એને 1/m પણ કહેવાશે. હવે અહીંયા જે m છે એ આપણે સબટોપિક 3માં જે મોડ્યુલર રેશિયોનો m સમજાય એનાથી બિલકુલ અલગ વસ્તુ છે. આને મિક્સઅપ નહીં કરીએ, એને m જ કહેશું અને આને 1/m ની ટર્મ્સમાં જ લખશું. અને મોસ્ટલી આપણે મ્યુ જ લખશું પોઇઝન્સ રેશિયોની જગ્યાએ. ઓકે, તો પોઇઝન્સ રેશિયો મ્યુ ઇઝ એપ્સાઇલોન ડેશ બાય એપ્સાઇલોન, મતલબ કે લેટરલ અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઇઝન્સ રેશિયો કહેવામાં આવે. અને આ પોઇઝન્સ રેશિયોની રેન્જ જે છે એ 0.25, 0.35, 0.45 ની વચ્ચે ક્યાંય પણ હોઈ શકે, બરાબર. પછી છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે આપણે સ્ટ્રેનની વસ્તુ સમજી ગયા છીએ, એટલું કે સ્ટ્રેન કોને કહેવાય? તો ફેરફાર ડિવાઇડેડ બાય મૂળ માપ, બરાબર. કોઈ પણ માપમાં જેટલો ફેરફાર થયો એના ભાગ્યા તમે મૂળ માપ કરો તો એને સ્ટ્રેન કહેવાય. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કોને કહેશું આપણે? તો વોલ્યુમમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ઓરિજિનલ વોલ્યુમ, બરાબર. તો એપ્સાઇલોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી. અને ઇક્વેશન ટુ ફાઇન્ડ ચેન્જ ઇન વોલ્યુમ. તો તમને ટોટલ ચેન્જ ઇન વોલ્યુમ ફાઇન્ડ કરવાનું હોય તો એના માટેનું આ સૂત્રની એક સાબિતી હોય છે ટૂંકી એવી, પણ આપણા સિલેબસમાં નથી. આપણે સીધું સૂત્ર યાદ રાખી લઈએ કે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 - 2 મ્યુ, બરાબર. તો જે તમારું સાદું સ્ટ્રેન હોય ગુણ્યા બ્રેકેટમાં લખશું 1 - 2 ઇન્ટુ પોઇઝન્સ રેશિયો મ્યુ, દેટ વિલ બી યોર વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ડેલ્ટા વી બાય વી. હવે તમે ઓરિજિનલ વોલ્યુમ ખબર હોય તમને તો એને સામે ગુણાકારમાં લઈ જાઓ તો તમને ચેન્જ ઇન વોલ્યુમ મળી જાય, રાઈટ. તો આના આટલા ફોર્મ્યુલાઝ થયા સબટોપિક 4ના. એક સેમ્પલનો એક્ઝામ્પલ જોઈ લઈએ. A steel rod 1000 mm long and 20 mm in diameter is subjected to 120 kN axial tensile load. શું આપ્યું છે? લંબાઈ આપી છે, ડાયામીટર આપ્યો છે અને લોડ આપેલો છે P. ફાઇન્ડ ચેન્જ ઇન લેન્થ એન્ડ ડાયામીટર, એટલે કે ડેલ્ટા એલ અને ડેલ્ટા ડી બંને ફાઇન્ડ કરવાના છે. મ્યુ ઇઝ ગિવન 0.25, E ઇઝ ગિવન 200 ગીગાપાસ્કલ, બરાબર. તો પહેલે તો આપણે ડાયામીટર આપ્યો એટલે એરિયા ફાઇન્ડ કરી લઈએ. π/4 d² એટલે π/4 × 20² કરીને તમને મળશે એરિયા.
તો પહેલે બહારનો ક્રોસ સેક્શનલ એરિયા મળી ગયો, પછી તમારી પાસે પી છે, એરિયા છે, એટલે આપણે ફાઇન્ડ કરશું સિગ્મા, રાઈટ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, એટલે સિગ્મા મળી જશે તમને. સ્ટ્રેસ મળી જાય અને તમારી પાસે ઈ આપેલો છે એટલે આપણે એપ્સાઇલોન ફાઇન્ડ કરી શકીએ. તો જે આપણું યંગ્સ મોડ્યુલસ છે, યંગ્સ મોડ્યુલસ ઈ કેટલો થાય, તો ઈ થાય સિગ્મા બાય એપ્સાઇલોન, બરાબર. તો સિગ્મા છે તમારી પાસે અને ઈ છે એટલે એપ્સાઇલોન ફાઇન્ડ કરી જ લેશું. ફોર્મ્યુલા થોડો બદલી નાખીએ કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, એપ્સાઇલોન સામે આવ્યો છે, ઈ અહીંયા નીચે આવી જાય એટલે સિગ્મા બાય ઈ. તો તમને સ્ટ્રેનની કિંમત મળી જશે. સ્ટ્રેન મળશે 1.91 ઇન્ટુ 10⁻³ સ્ટ્રેનને અગેન કોઈ યુનિટ હોય નહીં. પછી આગળ વધીએ કે આપણી પાસે મ્યુ છે, મ્યુ અને એપ્સાઇલોન મળી જાય તો આપણે એપ્સાઇલોન ડેશ ફાઇન્ડ કરી શકીએ. આગળ આપણે શું જોયું, મ્યુનો ફોર્મ્યુલા શું જોયું આપણે, કે દેટ ઇઝ એપ્સાઇલોન ડેશ બાય એપ્સાઇલોન, બરાબર. મ્યુનો આવો ફોર્મ્યુલા હતો એટલે એપ્સાઇલોન ડેશ શું થાય કે એપ્સાઇલોન ને અહીંયા લઈ જાઓ તો મ્યુ ઇન્ટુ એપ્સાઇલોન, દેટ વિલ બી યોર લેટરલ સ્ટ્રેન, એપ્સાઇલોન ડેશ. એટલે એક સાદું સ્ટ્રેન મળી ગયું, બીજું લેટરલ સ્ટ્રેન મળી ગયું. આ બંને પરથી હવે આપણે ડેલ્ટા એલ અને ડેલ્ટા ડી ફાઇન્ડ કરવાના છે. તો એ પણ સિમ્પલ છે. ડેલ્ટા એલ થાય તમારો એપ્સાઇલોન ઇન્ટુ એલ, બરાબર. ફોર્મ્યુલા બધા થોડા થોડા આપણે ટ્વીક કરવા પડે કેમ કે એપ્સાઇલોનનું ફોર્મ્યુલા ખ્યાલ હોય તમને, ડેલ્ટા એલ બાય એલ છે, એલને સામે લઈ જાઓ ગુણાકારમાં એટલે બની ગયો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા. સિમિલરલી ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન એપ્સાઇલોન ડેશ ઇન્ટુ ઓરિજિનલ ડાયામીટર, દેટ ઇઝ ડી. તો ડેલ્ટા એલ મળે છે 1.91 mm અને ડેલ્ટા ડી મળે છે -0.00955 mm. અહીંયા પણ નોટિસ કરજો કે તમારે લંબાઈમાં જેટલો ફેરફાર થતો હશે એની સાપેક્ષે ડાયામીટરમાં ફેરફાર ઘણો જ ઓછો થતો હશે, બરાબર. આ ટાઈપના એક્ઝામ્પલ્સ હોઈ શકે. આમાં થોડો ઘણો ફેરફાર થાય કે ક્યારેક તમને ડેલ્ટા ડી અને ડેલ્ટા એલ આપેલા હોય અને કંઈક એક વસ્તુ જેવી કે ફોર્સ છે કે ડાયામીટર છે કે આમાંથી કોઈ વસ્તુ ન આપેલી હોય, બરાબર. તો આપણે જેમ ફર્સ્ટ સબ ટોપિકમાં કર્યું હતું કે બધી જાતના એક્ઝામ્પલ ક્યારેક ઊંધા હોય, એક્ઝામ્પલ આપણે જેને આન્સર કહેતા હોય એ આપેલું હોય અને મેઇન વેલ્યુઝ કોઈક ફાઇન્ડ કરવાની હોય તો એવું આમાં પણ પૂછાઈ શકે. આગળ વધીએ આપણે તો આગળની વસ્તુ છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ, બરાબર. તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કોને કહેશું, તો તમારો એક જે યંગ્સ મોડ્યુલસ આપણે ભણ્યા એ યંગ્સ મોડ્યુલસ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ હતો. હવે એવા બીજા બધા મોડ્યુલસીસ છે એ સમજીએ. તો પેલી વસ્તુ છે બલ્ક મોડ્યુલસ, બરાબર. બલ્ક મોડ્યુલસ એટલે કે સિમ્બલ એનો અને કે ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન વી અને યુનિટ એનો પણ હશે ન્યૂટન પર mm², બરાબર. તો સિગ્મા ઇઝ યોર ડાયરેક્ટ સ્ટ્રેન અને એપ્સાઇલોન વી એટલે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. આ બંનેના ગુણોત્તરને કહેશું આપણે બલ્ક મોડ્યુલસ, ઓકે. પછી શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. હવે તમારો શિયર સ્ટ્રેસનો આખો એક ચેપ્ટર છે આગળ, બરાબર. એનામાં શિયર સ્ટ્રેસ આપણે ડિટેલમાં ભણશું. અહીંયા થોડું એને થિયરી પૂરતું સમજી લેવાનું છે. શું કહે છે, તો તમને આ એક ફિગર જુઓ તમે, તો ફિગરમાં શું છે, એક બ્લોક પડ્યો છે. હવે આ બ્લોક ઉપર તમે જો આવી રીતે ફોર્સ લગાવો, બરાબર, પેરેલલ ટુ ધ સરફેસ ઓફ ધ બ્લોક, આવી રીતે એને ખસેડવાની તમે ટ્રાય કરો અને આપણે સમજીએ કે નીચેથી બ્લોક રિજિડ છે, ઓકે. તો નીચેથી રિજિડ છે તો શું થશે કે નીચે રિએક્શન આપશે. તમે ઉપરથી આમ ફોર્સ લગાવો છો તો નીચેથી વિરુદ્ધ દિશામાં રિએક્શન આપશે. આ કપલ જે જનરેટ કરે એને શિયર ફોર્સ કહેવાય, બરાબર. અને આ શું કરવાની કોશિશ કરે છે, તો બ્લોકને ખસેડવાની ટ્રાય કરે છે પણ નીચેથી રિજિડ છે એટલે એ ખસશે નહીં અને ટિલ્ટ થઈ જશે. તો શું કહે છે, when a body is subjected to two equal and opposite forces acting tangentially across the resisting section, એટલે આ તમારું સેક્શન જે છે એ રેઝિસ્ટ કરે છે અને તમે ટેન્જન્શિયલી ફોર્સ લગાવો છો એટલે સ્પર્શકની રીતે સપાટીને સમાંતર ફોર્સ લગાવો છો તમે. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ શિયર ઓફ અક્રોસ ધ સેક્શન, એટલે બોડી શિયર ઓફ કે ટીયર ઓફ ખસી જવાની કોશિશ કરશે અને એ ન ખસવા માટે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થશે. આ સ્ટ્રેસને કહીએ છીએ આપણે શિયર સ્ટ્રેસ, બરાબર. અને શિયર સ્ટ્રેસનો સિમ્બલ છે આપણી પાસે ટાઉ. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ F/AS, ઓકે. આ આપણે આગળ સ્ટીલ પંચના એક્ઝામ્પલમાં ફોર્મ્યુલા કામ આવશે એટલે યાદ રાખી લો કે ટાઉ ઇઝ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ F/AS. શિયર ફોર્સ, F ઇઝ શિયર ફોર્સ ડિવાઇડેડ બાય AS. હવે અહીંયા આપણે ક્રોસ સેક્શનલ એરિયા નહીં લઈએ. AS નો મતલબ છે શિયરિંગ એરિયા. જે એરિયા પર શિયર લાગે છે એ એરિયાને જ આપણે લઈશું અહીંયા. તો આ સરફેસ એરિયા થોડો અલગ થશે ક્રોસ સેક્શનલ એરિયા કરતાં, એ એક્ઝામ્પલમાં સમજાશે તમને.
પછી વસ્તુ છે આપણી પાસે શિયર સ્ટ્રેન. તો શિયર સ્ટ્રેન કોને કહેશું? તો અત્યાર સુધી તમે 2-3 જાતની સ્ટ્રેન જોઈ કે લંબાઈમાં ફેરફાર થતો હોય, ડાયામીટરમાં ફેરફાર થતો હોય. અહીંયા કોઈ ચીજમાં એવી રીતે ફેરફાર નથી થતો, લંબાઈ કે ડાયામીટર જેવો ફેરફાર નથી. પોઝિશનમાં ફેરફાર થાય છે. મતલબ કે તમે એમ સમજો કે પેલે આ લાઈન BC હતી અને હવે BC' થઈ ગઈ, બરાબર? તો આ જે ખૂણો ફાઈ બને છે, આ ફાઈ ખૂણાને જ શિયર સ્ટ્રેન કહેવાય, બરાબર? ફાઈ ખૂણો બહુ નાનો હશે એટલે તમે એને ટેન ફાઈ કહો કે સાઇન ફાઈ કહો કે ફાઈ કહો, બરાબર? તો એ કેટલી થાય? તો સામેની બાજુ દેટ ઇઝ CC' ડિવાઇડેડ બાય L, એટલે આ બ્લોકની જે લંબાઈ હશે એ. તો ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ CC' બાય L, અને એને તમે સાદું ફાઈ પણ કહી શકો કેમ કે એંગલ ઇઝ ટુ સ્મોલ. તો આ થશે તમારી શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન એટલે ફેરફાર હોય એટલું આપણે સમજ્યા છીએ કે સ્ટ્રેન મતલબ કોઈક જાતનો ચેન્જ. તો અહીંયા ચેન્જ કેનામાં થયો છે? તો ચેન્જ થયો છે આપણે ખૂણામાં. તો એ ખૂણાને જ આપણે શિયર સ્ટ્રેન કહેશું. ઓકે, તો આ થયા તમારા શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. આગળ શિયર સ્ટ્રેસમાં બીજી વસ્તુ છે કમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ. તો હવે તમે જોયું કે જે બ્લોક હતો, હવે આ જ બ્લોકને હું આવી રીતે શિયર સ્ટ્રેસ આપણે સમજ્યા કે જોડીમાં લાગશે, બરાબર? તો આને હું એક ટાઉ ફોર્સ અહીંયા લગાવું છું, તો એની સામે આ ટાઉ નીચે તરફ લાગશે, રાઈટ? તો આ બંને ભેગા થઈને શું કરે છે કે આ જે તમારો બ્લોક છે એને ક્લોકવાઇઝ ફેરવવાની કે શિયર કરવાની કોશિશ કરે છે, ક્લોકવાઇઝ, બરાબર? તો આની વિરુદ્ધમાં જે રેઝિસ્ટન્સ પેદા થશે એ કેવું હશે? એન્ટી ક્લોકવાઇઝ. જે આ ટાઉ ડેશ જનરેટ થયું છે, ટાઉ ડેશ કેવું છે? આ ટાઉ જાય છે તમારું ડાબી તરફ, આ જમણી તરફ, આ બંનેને ભેગા કરીને ફેરવો તો એન્ટી ક્લોકવાઇઝ હશે. તો તમારું જે ક્લોકવાઇઝ એક્શન છે એની અગેન્સ્ટમાં એન્ટી ક્લોકવાઇઝ શિયર સ્ટ્રેસની જોડી જે જાતે ઉત્પન્ન થઈ છે એને આપણે કમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ કહીએ છીએ, બરાબર? તો શું કહે છે? ઇન ઓર્ડર ટુ કોઝ એન ઇક્વિલિબ્રિયમ, આપણે સમતોલન માટે જે શિયર સ્ટ્રેસ અક્રોસ અ પ્લેન ઇઝ ઓલવેઝ અકમ્પનીડ બાય અ બેલેન્સિંગ શિયર સ્ટ્રેસ, બરાબર? સમતોલન અથવા બેલેન્સ માટે આ કંપનીમાં જાતે શિયર સ્ટ્રેસ આવી જશે. એ કેવું હશે? નોર્મલ ટુ ઇટ. નોર્મલ એટલે અગેન પરપેન્ડિક્યુલર, લંબને નોર્મલ પણ કહેવાય. તો તમારા જે પણ ટાઉની ડાયરેક્શન હશે એને કાટખૂણે હશે ટાઉ ડેશની ડાયરેક્શન, બરાબર? તો અગેન ઇન ઓર્ડર ટુ કોઝ એન ઇક્વિલિબ્રિયમ, a shear stress tau across a plane is always accompanied by a balancing shear stress tau dash across the plane normal to it, બરાબર? તો આને આપણે કહેશું કમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ. અને એ ટાઉ અને ટાઉ ડેશની કિંમત હંમેશા સરખી હશે તો જ ઇક્વિલિબ્રિયમમાં આવે. તો એક જે તમારો ક્લોકવાઇઝ કપલ જનરેટ થાય છે ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશનો એન્ટી ક્લોકવાઇઝ કપલ થાય. પછી હજી એક મોડ્યુલસ છે દેટ ઇઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી. એના માટે સિમ્બલ છે GCN. આ બધા જ મોડ્યુલસ ઓફ રિજિડિટીના સિમ્બલ છે. આપણે યુઝ કરશું મોસ્ટલી G, ઓકે? અને G શું છે? તો શિયર સ્ટ્રેસ બાય શિયર સ્ટ્રેન, ઓકે? G ઇઝ ટાઉ બાય ફાઈ. ટાઉ ઇઝ શિયર સ્ટ્રેસ, ફાઈ ઇઝ શિયર સ્ટ્રેન. તો G મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇઝ ટાઉ બાય ફાઈ. તો કેટલા મોડ્યુલસ થયા આપણી પાસે અત્યાર સુધી? E, G અને K, બરાબર? E એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, દેટ ઇઝ સિગ્મા બાય એપ્સાઇલોન. પછી હતો બલ્ક મોડ્યુલસ, દેટ ઇઝ સિગ્મા બાય એપ્સાઇલોન V. અને પછી આવ્યો G, દેટ ઇઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી, અથવા આને શિયર મોડ્યુલસ પણ કહી શકાય. દેટ ઇઝ G ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય ફાઈ. હવે આ અમુક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ છે. તો રિલેશન્સ બિટવીન ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ, બરાબર? તો જેટલા પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એની વચ્ચેની આપણે રિલેશનશિપ પણ યાદ રાખવાની છે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એટલે કેટલા? તો E, G અને K તો છે જ, સાથે જે મ્યુ છે 1/m, પોઇસન્સ રેશિયોનો મ્યુ, એને પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કહેશું આપણે. અને એને મ્યુની ટર્મ્સમાં નહીં, આ ફોર્મ્યુલા માટે આપણે એને એમની ટર્મ્સમાં યાદ રાખશું. પણ m ઇઝ એકચ્યુઅલી 1/m, દેટ ઇઝ પોઇસન્સ રેશિયો. તો K ઇઝ ઇક્વલ ટુ me બાય 3 into the bracket m minus 2. G is equal to me divided by 2 into the bracket m plus 1, and E is equal to 9gk by g plus 3k. આ ફોર્મ્યુલાના પણ ડેરિવેશન્સ હોય પણ આપણે એ નથી સિલેબસમાં. આપણે 3 ફોર્મ્યુલા યાદ રાખી લેશું અને આનાથી પૂછાતા એક્ઝામ્પલ્સ ગણતા આવડવા જોઈએ, રાઈટ? તો આથી આપણા બીજા ફોર્મ્યુલાઝની એક આપણે ફાઇલ તમારી સાથે શેર કરી છે. તો ફોર્મ્યુલા બધા યાદ કરીને જાજો. આખું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ભેગું કરશો અથવા મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર તો બહુ લાંબી લિસ્ટ છે ફોર્મ્યુલાઝની, બરાબર? અને ફોર્મ્યુલાઝમાં તમે કઈ ટર્મનો મતલબ શું છે એ જાણતા હશો તો જ આપણે એક્ઝામમાં સમજ પડશે કે ખરેખર કયા ટોપિકનો એક્ઝામ્પલ પૂછાયો છે. બાકી બધી જગ્યાએ જ દેખાશે, ફોર્સ છે ને, સ્ટ્રેસ છે ને, મોમેન્ટ છે ને, રાઈટ? તો બધા એક્ઝામ્પલ એક જેવા લાગશે, કયા ચેપ્ટરનો છે એ પણ નહીં સમજ પડે. એટલે ફોર્મ્યુલા ખાલી ગોખી નથી જવાના,
અંદરની ટર્મ્સના તમને નામ પણ આવડવા જોઈએ કે અહીંયા ઈનો મતલબ શું છે કે જીનો મતલબ શું છે. ઓકે, એક્ઝામ્પલ્સ જોઈએ આપણે આના. તો શું કહે છે, અ સ્પેસિમેન હેઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી 6 × 10⁴ ન્યૂટન પર mm સ્ક્વેર. મોડ્યુલસ ઓફ રિજિડિટી મતલબ g ઇઝ ગિવન એન્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે E that is also given 1.5 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ડિટરમાઇન પોઇઝન્સ રેશિયો ઓફ મટીરિયલ એટલે તમને G અને E ની કિંમત આપી છે અને મ્યુ એટલે કે 1/m પોઇઝન્સ રેશિયોની કિંમત ફાઇન્ડ કરવાની છે. બરાબર, તો E ઇઝ ગિવન, G ઇઝ ગિવન અને m ફાઇન્ડ કરવાનો છે. તો આ છે આપણો ફોર્મ્યુલા. બરાબર, સિમ્પલ વસ્તુ છે. 3 ચીજનો ફોર્મ્યુલા છે, 3માંથી 2 વસ્તુ આપેલી છે અને એક તમારે ફાઇન્ડ કરી લેવાની છે. એટલે તમે 1/m ફાઇન્ડ કરશો. અગેન યાદ રાખજો, તમે આ સોલ્વ કરશો એટલે તમને m ની કિંમત મળશે. બરાબર, આ સોલ્વ કરતા મળશે m, પણ આપણે જવાબ કોનો આપવાનો છે, પોઇઝન્સ રેશિયોનો. એટલે આપણે 1/m નો આન્સર આપશું. દેટ શુડ બી 0.25. કેલ્ક્યુલેશનમાં અહીંયા ડિટેલમાં નથી જતા. બરાબર, આ આપણે ક્લાસમાં પ્રેક્ટિસમાં કર્યો હશે એક્ઝામ્પલ. પછી છે સ્ટીલ પંચ. રાઈટ, નેક્સ્ટ વેરાયટી છે સ્ટીલ પંચ. તો અ સ્ટીલ પંચ ઇઝ યુઝડ ટુ મેક અ હોલ ઇન મેટલ પ્લેટ્સ. જેવું નામ છે એવી ડેફિનેશન છે કે જે મેટલની પ્લેટ હોય એનામાં કાણું પાડવું હોય તો જે આપણે યુઝ કરીએ તો સ્ટીલ પંચ. એટ ધ ટીપ ઓફ ધ પંચ હાઈ કાર્બન સ્ટીલ ઓર ડાયમંડ ઇઝ ફિટેડ. બરાબર, હવે તમને મેટલ જેવી મજબૂત વસ્તુ કાપવી હશે તો એનાથી મજબૂત વસ્તુ જોઈશે ટીપ ઉપર. તો ટીપ ઉપર શું હશે, કાં તો ડાયમંડ અથવા હાઈ કાર્બન સ્ટીલ. તો કમ્પ્રેસિવ ફોર્સ ઇઝ અપ્લાઇડ ઓન ધ પંચ બાય હેમર બ્લો. એટલે તમે સમજો કે આવી પ્લેટ આપેલી છે, એની પર આ પંચને તમે હથોડાથી મારીને કમ્પ્રેસિવ ફોર્સ લગાવો છો. બરાબર, આપણે કયો ફોર્સ લગાવીએ છીએ, આપણે કમ્પ્રેસિવ ફોર્સ લગાવીએ છીએ. આ જે હથોડો છે એની પર P જેટલો ફોર્સ લગાવશે, દેટ વિલ બી કન્સિડર્ડ એઝ એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ. અને પ્લેટમાં જે થશે એ શું થશે, શિયર ફોર્સ ઉત્પન્ન થશે. કેમ કે પ્લેટમાં જે કાણું પડ્યું એ શું થયું કે આટલો જે ભાગ હતો એ એનામાંથી શિયર થઈને નીકળી ગયો. બરાબર ને, તો તમે લગાવ્યો છે કમ્પ્રેસિવ ફોર્સ, તમારું એક્શન છે કમ્પ્રેસિવ ફોર્સનું, અને પ્લેટ પર રિએક્શન શું થાય છે, તો પ્લેટ પર આવે છે શિયર ફોર્સ. બરાબર ને, તો આ બંનેને ઇક્વેટ કરવાના છે અહીંયા કે આપણો લગાવેલો કમ્પ્રેસિવ ફોર્સ P ઇઝ ઇક્વલ ટુ પ્લેટમાં ઉત્પન્ન થતો શિયર ફોર્સ F થાય. કે P ઇઝ ઇક્વલ ટુ F, આ મેઇન ફોર્મ્યુલા આનો સ્ટીલ પંચના એક્ઝામ્પલ્સનો. P ઇઝ ઇક્વલ ટુ F. અને આપણે ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A. આ આપણે ફર્સ્ટ સબ ટોપિકથી જ ખબર છે કે સ્ટ્રેસ ઇન્ટુ એરિયા, દેટ ઇઝ P. અહીંયા એરિયા કયો હશે, તો ક્રોસ સેક્શનલ એરિયા જે તમે સિમ્પલી πd²/4 થી ગણો છો એ. અને F જે છે એ અત્યારે જોયું આપણે ટાઉના ફોર્મ્યુલામાં કે F ઇઝ ટાઉ ઇન્ટુ AS. ઓકે, અને અહીંયા S કયો છે, તો શિયરિંગ એરિયા. શિયરિંગ એરિયા કયો હોય, તો કટિંગ સરફેસનો એરિયા. બરાબર, જે સરફેસ તમે કટ કરો છો એનો એરિયા જે હોય એને શિયરિંગ સરફેસનો એરિયા કહેશું આપણે. રાઈટ, તો કટિંગ સરફેસનો એરિયા કેવી રીતે ફાઇન્ડ થાય, તો આની જે પેરિફરી બનશે, પરિઘ જે બનશે વર્તુળનો, એ કેટલો હોય, πd જેટલો હોય, ઇન્ટુ તમે ટી કરો તો તમને જે મળે πdt. બરાબર, એ તમારો કટિંગ સરફેસનો એરિયા થાય. જ્યાં તમે P ની સાથે જે એરિયા લ્યો છો, અને ધ્યાનથી સમજજો, P ની સાથે જે એરિયા લ્યો છો એ કયો છે, ક્રોસ સેક્શનલ એરિયા. એટલે આ સર્કલ તમને ઉપરથી જેવું દેખાય એ એરિયા, દેટ વિલ બી π/4d². અને સામે ટાઉ કે F સાથે જે એરિયા લેવાનો છે AS, દેટ વિલ બી શિયર એરિયા એટલે કે કટિંગ સરફેસનો એરિયા. જે સરફેસ કપાઈ છે એનો એરિયા. તો કપાયું શું છે, તો એક T થિકનેસનો સર્કલ કપાયો છે એટલે આપણે એક ડાયમેન્શન તો થઈ ગયું T, અને બીજો ડાયમેન્શન કયો આવે એરિયામાં, તો એની લંબાઈ. તો લંબાઈ કેટલી હોય, પરિમિતિ જેટલી. તો સર્કલનો વર્તુળનો પરિઘ હોય πd ઇન્ટુ T, એટલે તમને મળશે કટિંગ સરફેસનો એરિયા. બરાબર, અને આ P અને F ને ઇક્વેટ કરી દેવાના છે, P ઇઝ ઇક્વલ ટુ F. આ તમારા સ્ટીલ પંચના એક્ઝામ્પલ માટેના ફોર્મ્યુલાસ. એક્ઝામ્પલ જોઈએ. ધ શિયર સ્ટ્રેન્થ ઓફ અ પ્લેટ ઇઝ 400 ન્યૂટન પર mm². એટલે કે તમને ટાઉ આપેલો છે. બરાબર, આ શિયર સ્ટ્રેન્થ ઓફ અ પ્લેટનો મતલબ છે ટાઉ ઇઝ ગિવન. કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઓફ પંચ મટીરિયલ ઇઝ 800 ન્યૂટન પર mm². બરાબર, કમ્પ્રેસિવ સ્ટ્રેસ એટલે આપણો સિગ્મા. If thickness of plate is 12.5 mm, T is given 12.5 mm. Find maximum diameter of hole that can be punched. તો શું નથી આપ્યું, ડાયામીટર D નથી આપ્યો. બરાબર, તો આપણી પાસે ટાઉ છે, સિગ્મા છે, T છે અને D નથી આપેલો. તો આપણે ઇક્વેટ કરીએ કે સિગ્મા ઇઝ ગિવન, ટાઉ ઇઝ ગિવન,
અને આપણે ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ એફ થાય, કે આપણે જે કમ્પ્રેસિવ ફોર્સ લગાવીએ છીએ ઇક્વલ ટુ પ્લેટમાં જેટલો શિયર ફોર્સ લાગે છે એ એફ થાય. તો P ઇઝ ઇક્વલ ટુ એફ. તો P ની જગ્યાએ શું લખી શકો તમે? P ની જગ્યાએ થશે તમારું સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા ઇઝ 800, એરિયા એ ઇઝ π/4 d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ની જગ્યાએ શું લખશું આપણે? ટાઉ ઇન્ટુ એએસ. બરાબર, તો ટાઉ છે 100 અને એએસ એટલે કટિંગ સરફેસનો એરિયા કેટલો હોય હમણાં જોયું આપણે, પાઈ dt. બરાબર, પાઈ dt. હવે આખા ઇક્વેશનમાં શું નથી ખબર? આપણે બધી જ ખબર છે, ખાલી ડી નથી ખબર. તો જેટલું કેન્સલ આઉટ થતું હોય એટલું કેન્સલ કરી દેવાનું એટલે ટૂંકું થઈ જાય અને આમાંથી ડી શોધી આવશું. એટલે ડી મળશે તમને 25 mm. રાઈટ, તો આ 4 વસ્તુથી સ્ટીલ પંચના એક્ઝામ્પલ ગણાશે. 4 વસ્તુ હોય, સિગ્મા હોય, પી હોય, બરાબર, ડાયામીટર હોય અને થિકનેસ હોય. આમાંથી 4માંથી કોઈ એક વસ્તુ ન આપેલી હોય એ આપણે શોધી લેવાની. હજી એક જોઈએ એક્ઝામ્પલ. If the ultimate shear stress for the mild steel plate is 300 megapascal, એનો મતલબ છે tau is given 300 megapascal. Determine the force required in kilonewton. ખાસ કીધું છે કે જવાબ કિલોન્યુટનમાં આપવાનો છે. બરાબર, to punch a 12 mm hole, 12 mm diameter hole in a plate which is 10 mm thick. હવે અહીંયા આપણી પાસે ડાયામીટર પણ આપ્યો છે અને થિકનેસ આપી છે, એટલે ડી, ટી અને ટાઉ 3 વસ્તુ આપેલી છે. ઓલ્સો કેલ્ક્યુલેટ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ઇન ધ પંચ. તો શું શોધવાનું છે આપણે? સિગ્મા કમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ફોર્સ રિક્વાયર્ડ એટલે કે પી અથવા એફ ગમે એ કયો, બંને સરખા જ હોય. તો પેલી વસ્તુ આપણે લખીએ, ટાઉ ઇઝ ગિવન 300 મેગાપાસ્કલ. મેગાપાસ્કલ એટલે આપણું ન્યૂટન પર mm સ્ક્વેર જ હોય, કંઈ કન્વર્ટ નથી કરવાનું અહીંયા. એરિયા ઓફ શિયરિંગ સરફેસ એટલે કટિંગ સરફેસનો એરિયા એ થાય પાઈ dt, તો એ પણ ગિવન છે. અને તમારે ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનો છે, બરાબર. પછી આવે બીજો એરિયા, દેટ ઇઝ પાઈ ડી સ્ક્વેર બાય 4, બરાબર, π/4 d સ્ક્વેર, સાદું જે સર્કલનું એરિયા છે એ. અને છેલ્લે આપણે આને ઇક્વેટ કરશું કે પી કેટલો હોય, તો પી ઇઝ ઇક્વલ ટુ હોય એફ ઇઝ ઇક્વલ ટુ હોય ટાઉ ઇન્ટુ એએસ. રાઈટ, પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ એએસ. તો ટાઉ અને એએસ બંને આપ્યા છે એટલે પી ની કિંમત આવી મળશે તમને કે 113.10 કિલો ન્યૂટન. ખરેખર અહીંયા બીજા 3 ઝીરોઝ હશે પણ આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીને લખશું. બરાબર, તો પી કેટલો ફોર્સ રિક્વાયર્ડ છે? 113.10 જેટલો. અને પછી સિગ્મા પણ ફાઇન્ડ કરવાનું છે. તો સિગ્માનો તો સિમ્પલ આપણે ફર્સ્ટ સબ ટોપિકથી જે કરીએ છીએ એ જ ફોર્મ્યુલા, સિગ્મા ઇઝ પી બાય એ. દેટ વિલ બી 1000 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, તો ટૂંકા દાખલા છે, 4 જ વસ્તુઓથી ડીલ કરવાનું છે આપણે, ટાઉ, સિગ્મા, ડી અને ટી. હવે બની શકે કે ક્યારેક જે તમે હોલ કરો છો એ સર્ક્યુલર નથી, સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર હોલ છે, તો પછી એનામાં ડાયામીટર ન હોય તો એને બી અને ટી હશે. બરાબર, લંબાઈ પહોળાઈ હોય. તો નેક્સ્ટ છે આપણી પાસે સ્ટ્રેન એનર્જી એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડિંગ. તો વોટ ઇઝ સ્ટ્રેન એનર્જી? વેન અ બોડી ઇઝ સ્ટ્રેન્ડ વિધિન ઇલાસ્ટિક લિમિટ, એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન ઇટ. બરાબર, એનર્જી અલગ અલગ તમે ટાઈપ્સ ઓફ એનર્જી જાણો છો, કેનેટિક હોય, પોટેન્શિયલ હોય, હીટ એનર્જી હોય, ઇલેક્ટ્રિક એનર્જી હોય, બરાબર, વેરિયસ ટાઈપ્સ તમને ખ્યાલ છે. એવી જ એક ટાઈપ છે સ્ટ્રેન એનર્જી. તો જ્યારે તમે કોઈ પણ વસ્તુને સ્ટ્રેન કરો છો એટલે એને ખેંચો છો, દબાવો છો, બરાબર, એના માપમાં કોઈ પણ જાતનો તમે ફેરફાર કરો છો ત્યારે એનામાં એક એનર્જી સ્ટોર થાય છે. આ એનર્જીને આપણે સ્ટ્રેન એનર્જી કહેશું. શરત શું છે અહીંયા કે આપણે વિધિન ઇલાસ્ટિક લિમિટ જ સ્ટ્રેન કરીએ છીએ બોડીને, એટલે હુક્સ લોની આપણે બહાર નથી જતા, વિધિન ઇલાસ્ટિક લિમિટ જ આપણે બોડીને સ્ટ્રેન કરીએ છીએ. ધીસ એનર્જી ઇઝ કોલ્ડ સ્ટ્રેન એનર્જી. તો સ્ટ્રેન એનર્જી બેઝિકલી થાય તમારું વર્ક ડન ઓન અ બોડી, કે તમે બોડી પર કેટલું કામ કર્યું છે, બરાબર, એને ખેંચવામાં તમે કેટલું વર્ક ડન કર્યું છે, એ થાય તમારી સ્ટ્રેન એનર્જી. ફોર્મ્યુલા શું થશે એનો? તો યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર બાય 2e ઇન્ટુ વોલ્યુમ વી. બરાબર, અહીંયા સિગ્મા અને ઈ તમને ખ્યાલ છે, સિગ્મા ઇઝ ડાયરેક્ટ સ્ટ્રેસ, ઈ ઇઝ યંગ્સ મોડ્યુલસ એન્ડ વી ઇઝ વોલ્યુમ. આ ફોર્મ્યુલાને પ્રૂવ કરશું આપણે આગળ, પણ અત્યારે સમજી લઈએ આપણે ડેફિનેશન વાઇઝ ખાલી. તો when a body is strained within elastic limit, energy is stored in it. This energy is called strain energy. નેક્સ્ટ છે રેઝિલિયન્સ. હવે અહીંયા થોડો જ ફરક પડશે. શું કહે છે? રેઝિલિયન્સ ઇઝ ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ બોડી વિધિન ઇલાસ્ટિક લિમિટ ઇઝ કોલ્ડ રેઝિલિયન્સ. તો ફરક શું આવ્યો કે ટોટલ શબ્દ ઉમેરાઈ ગયો. તો રેઝિલિયન્સ કોને કહેશું? તો વિધિન ઇલાસ્ટિક લિમિટ ટોટલ જેટલી પણ સ્ટ્રેન એનર્જી બોડીમાં સ્ટોર થઈ છે એને બોડીનું રેઝિલિયન્સ કહેવાય. ઓકે, નેક્સ્ટ છે પ્રૂફ રેઝિલિયન્સ. તો પ્રૂફ રેઝિલિયન્સમાં પાછો થોડો ફેર. શું કહે છે? The maximum strain energy that can be stored in a body at elastic limit is called proof resilience. તો અહીંયા
બે વસ્તુમાં ફેર થયો. ટોટલને બદલે આપણે કહેશું મેક્સિમમ, કે વધારેમાં વધારે તમે કેટલી મેક્સિમમ સ્ટ્રેન એનર્જી સ્ટોર કરી શકો છો. હવે વધારેમાં વધારેનો મતલબ શું થયો કે આપણે અત્યાર સુધી વાત કરી કે આપણે વિધિન ઇલાસ્ટિક લિમિટ રહેવાનું છે. હવે મેક્સિમમ એનર્જી સ્ટોર કરવા માટે આ લિમિટ ક્રોસ તો નથી કરવાની, એટલે આપણે ક્યાં પહોંચી જશું? એટ ઇલાસ્ટિક લિમિટ. બરાબર. તો ઇલાસ્ટિક લિમિટ સુધી, બરાબર, ઇલાસ્ટિક લિમિટ પર પહોંચી જ ગયા અને એ પોઈન્ટ પર જેટલી મેક્સિમમ સ્ટ્રેન એનર્જી બોડીમાં સ્ટોર થઈ શકે છે એને કહેવાશે પ્રૂફ રેઝિલિયન્સ. હવે એનો પણ ફોર્મ્યુલા સેમ જે સ્ટ્રેન એનર્જીનો છે એ જ, ખાલી યુ ને સફિક્સમાં પી લખી દેશું, પ્રૂફ રેઝિલિયન્સનું પી. તો યુપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર. બરાબર, સાદું સિગ્મા નહીં, સિગ્મા ઈ, એટલે કે ઇલાસ્ટિક લિમિટ પરનો સ્ટ્રેસ. ઈ નો મતલબ છે અહીંયા ઇલાસ્ટિક લિમિટ સુધી પહોંચી ગયા છો ત્યાંનો સ્ટ્રેસ છે, ડિવાઇડેડ બાય 2E ઇન્ટુ વોલ્યુમ. તો થોડો ફેર છે. બરાબર, અહીંયા રેઝિલિયન્સ લખો ત્યારે ટોટલ લખવાનું, પ્રૂફ રેઝિલિયન્સ લખો ત્યારે મેક્સિમમ, અને સાથે વિધિન ઇલાસ્ટિક લિમિટની જગ્યાએ કરી દેવાનું એટ ઇલાસ્ટિક લિમિટ, દેટ ઇઝ યોર પ્રૂફ રેઝિલિયન્સ. આ ડેફિનેશન્સ બધી ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ તો મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. હવે અહીંયા પણ થોડો જ ફેર આવશે. ધ મેક્સિમમ સ્ટ્રેન એનર્જી દેટ કેન બી સ્ટોર્ડ ઇન અ બોડી પર યુનિટ વોલ્યુમ. અહીંયા એડ શું થયું? પર યુનિટ વોલ્યુમ ઇઝ એડેડ. બરાબર, આ શબ્દ પર યુનિટ વોલ્યુમ એડ થઈ ગયો, એટલે આપણે વોલ્યુમથી ભાગી નાખશું. ફોર્મ્યુલા જે પણ તમારી પાસે છે એને આપણે વોલ્યુમથી ડિવાઈડ કરી દેશું, પ્રૂફ રેઝિલિયન્સના ફોર્મ્યુલાને, એટલે વોલ્યુમ કેન્સલ આઉટ થઈ જશે. તો મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ UM વિલ બી સિગ્મા ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2E. પછી instantaneous stress. When a body is subjected to sudden load or impact load, the stress induced is called instantaneous stress. એટલે અત્યાર સુધી તમે જે P ફોર્સ લગાવો છો ને એ ગ્રેજ્યુઅલી લાગે છે, એટલે આપણે 0 થી P સુધી ધીમે ધીમે પહોંચીએ છીએ ગ્રેજ્યુઅલી. ઇન્સ્ટન્ટેનિયસ અથવા સડનનો મતલબ એ છે કે તમે એક સાથે P જેટલો જ ફોર્સ લગાવ્યો છે. બરાબર, એને ઇમ્પેક્ટ અથવા સડન અથવા ઇન્સ્ટન્ટેનિયસ કહી શકાય. તો ત્યારે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય એને ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ કહેવાય. હવે ઘણી બધી ટાઈપ્સ ઓફ લોડિંગ છે, મેથડ્સ ઓફ અપ્લાઇંગ લોડ. બરાબર, તો મેથડ્સ ઓફ અપ્લાઇંગ લોડમાં પહેલી છે ગ્રેજ્યુઅલ, જે આપણે અત્યાર સુધી સમજ્યા. એના કેસમાં સિગ્મા થાય તમારો P/A, સ્ટ્રેસ ઇઝ P/A ઇન કેસ ઓફ ગ્રેજ્યુઅલ લોડિંગ. પછી છે સડન લોડિંગ, જે અત્યારે વાત કરી કે એક સાથે જ P જેટલો ફોર્સ લગાવ્યો છે, તો સિગ્મા થશે 2P/A. નેક્સ્ટ ઇઝ ઇમ્પેક્ટ લોડિંગ, એટલે તમે કોઈ એક હાઇટથી કોઈ વસ્તુને ફેંકો છો તો જે લોડ લાગે એ ઇમ્પેક્ટ લોડ થાય. એના કેસમાં સિગ્માનો ફોર્મ્યુલા થોડો કોમ્પ્લિકેટ થઈ જશે. સિગ્મા ઇઝ P/A તો છે જ, બ્રેકેટમાં આ ટર્મથી મલ્ટીપ્લાય કરશું આપણે, દેટ ઇઝ 1 પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ 2EAH ડિવાઇડેડ બાય PL. આ બધી ચીજોને તમે ઓળખો જ છો. E ઇઝ યંગ્સ મોડ્યુલસ, A ઇઝ ક્રોસ સેક્શનલ એરિયા, P ઇઝ એક્સિયલ ફોર્સ એન્ડ L ઇઝ લેન્થ ઓફ ધ બાર. H એક નવું છે. H એટલે શું? તો આપણે કીધું ને અમુક હાઇટ પરથી ફેંકશું વસ્તુને, તો કઈ હાઇટ ઉપરથી તમે એને ફેંકો છો, ફ્રી ફોલ કરાવો છો, એ હાઇટ થશે અહીંયા H. વર્ક ડન કેટલું થાય? તો વર્ક ડન આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં સમજી ગયા છીએ. વર્ક ડન શું હોય? તો ફોર્સ ઇન્ટુ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તે. બરાબર, તો ફોર્સ P જેટલો છે અને ડિસ્ટન્સ કેટલું કવર કર્યું? તો H જેટલી હાઇટ, અને પછી એટલી હાઇટ પરથી પડ્યું તો ડેલ્ટા L જેટલું એનામાં લંબાઈમાં ફેરફાર થયો, એટલે H પ્લસ ડેલ્ટા L વિલ બી યોર ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટુ ફોર્સ P, દેટ વિલ બી વર્ક ડન. ઓકે. અને ચોથી ટાઈપ છે લોડિંગની, શોક લોડિંગ. આનો ફોર્મ્યુલા કે આપણે નથી કરવાનું, ખાલી ટાઈપમાં યાદ રાખવાનું છે કે એક શોક લોડિંગ પણ હોય. તો મેથડ્સ ઓફ અપ્લાઇંગ લોડ, આ પણ ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન છે યુનિવર્સિટી એક્ઝામમાં. તો 4 ટાઈપની રીત હોઈ શકે લોડ અપ્લાય કરવાની: ગ્રેજ્યુઅલ, સડન, ઇમ્પેક્ટ અને શોક લોડિંગ. ઓકે. પછી જે આપણે વાત કરી ને કે સ્ટ્રેન એનર્જીનું ફોર્મ્યુલા છે એ ડિરાઈવ પણ કરવાનું છે. તો ગ્રેજ્યુઅલ લોડ માટે સ્ટ્રેન એનર્જીનું ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ આપણે. તો ઇન કેસ ઓફ ગ્રેજ્યુઅલ લોડ સિસ્ટમ, લોડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝેસ ફ્રોમ 0 ટુ P. બરાબર, 0 થી ધીમે ધીમે વધારતા P જેટલો લોડ લાગે છે. એવરેજ લોડ કેટલો થયો આપણી પાસે? પહેલે હતો 0, છેલ્લે હતો P, અને 0 પ્લસ P ડિવાઇડેડ બાય 2, એટલે P/2 જેટલો એવરેજ લોડ લાગે છે. વર્ક ડન કોને કહેવાય? તો એવરેજ લોડ ઇન્ટુ ડિફોર્મેશન. ને વર્ક ડન કાં તો ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ હોય અથવા ફોર્સ ઇન્ટુ ડિફોર્મેશન હોય. અહીંયા આપણે ડિફોર્મેશન થાય છે, એટલે એવરેજ લોડ ઇન્ટુ ડિફોર્મેશન. તો P/2 ઇન્ટુ ડિફોર્મેશન હોય ડેલ્ટા L જેટલો. ડિફોર્મેશન એટલે લંબાઈમાં થતો ફેરફાર. હવે અહીંયા થોડું આપણે રીઅરેન્જ કરશું ટર્મ્સને. તો P ની જગ્યાએ લખશું સિગ્મા ઇન્ટુ A, લખી શકાય. આ આપણે પહેલેથી ખબર છે ફર્સ્ટ સબ ટોપિકથી. P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. ડેલ્ટા L ની જગ્યાએ લખશું એપ્સાઇલોન ઇન્ટુ L. બરાબર, એપ્સાઇલોન ઇન્ટુ L. પછી આને થોડા ગોઠવી દઈએ આપણે. સિગ્મા/2 અલગ રાખ્યો,
પછી આ જે એપ્સાઇલોન છે એની જગ્યાએ લખીએ છીએ આપણે સિગ્મા બાય ઈ. ઓકે, સ્ટ્રેનની જગ્યાએ લખ્યું સ્ટ્રેસ બાય યંગ્સ મોડ્યુલસ. બાકી શું બચ્યું? એરિયા અહીંયાથી બાકી દો અને એલ અહીંયાથી એલ. રાઈટ, તો આ આપણો ફોર્મ્યુલા બની ગયો સિગ્મા સ્ક્વેર. બરાબર, અહીંયા સિગ્મા ઇન્ટુ સિગ્મા સિગ્મા સ્ક્વેર, નીચે આવે છે 2e અને એરિયા ઇન્ટુ લેન્થ કરો એટલે તમને જે મળે એ વોલ્યુમ. તો આવી રીતે વર્ક ડનનો ફોર્મ્યુલા થાય સિગ્મા સ્ક્વેર બાય 2e ઇન્ટુ વોલ્યુમ, અને સ્ટ્રેન એનર્જી ઇઝ વર્ક ડન, એટલે આ જ આપણો સ્ટ્રેન એનર્જીનો ફોર્મ્યુલા થયો. એક્ઝામ્પલ જોઈએ તો a steel rod of 20 mm in diameter and 2 meter in length is subjected to sudden compressive load of 100 kilonewton. Find instantaneous stress and strain energy of the rod. બરાબર, તો આપણે જે રોડ આપ્યો છે એનામાં ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ સિગ્મા અને સ્ટ્રેન એનર્જી યુ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ગિવન શું છે? ડાયામીટર ઇઝ ગિવન, લેન્થ ઇઝ ગિવન અને કમ્પ્રેસિવ લોડ પી ઇઝ ગિવન 100. ટેક E ઇઝ ઇક્વલ ટુ 2 into 10 to the power 5 ન્યૂટન પર mm સ્ક્વેર. તો ડાયામીટર હોય એટલે સૌથી પહેલા એરિયા ફાઇન્ડ થઈ જાય, પાઈ બાય 4 ડી સ્ક્વેર. રાઈટ, પછી ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ છે, બરાબર, સડન છે. લોડ કેવી રીતે લાગે છે? સડન કમ્પ્રેસિવ લોડ. સડન હોય ત્યારે આપણે સિગ્માનો ફોર્મ્યુલા બદલી દેવાનો, 2p/a કરી દેવાનો. રાઈટ, તો સિગ્મા મળશે તમને 2p/a થી p ઇઝ ગિવન 100, એરિયા તમે ફાઇન્ડ કરી લીધો એટલે સિગ્મા આવી રીતે મળશે તમને 636.64 ન્યૂટન પર mm સ્ક્વેર. પછી યુ સ્ટ્રેન એનર્જી. બરાબર, સ્ટ્રેન એનર્જીનો ફોર્મ્યુલા છે સિગ્મા સ્ક્વેર બાય 2e ઇન્ટુ વોલ્યુમ. આમાં પણ બધી ચીજો હવે નોન છે. સિગ્મા ફાઇન કરી લીધો, ઈ આપેલો છે. વોલ્યુમ કેમ શોધશો? તો એરિયા ઇન્ટુ લેન્થ. વોલ્યુમ એટલે શું હોય? 3 ડાયમેન્શનનો ગુણાકાર, એટલે એરિયામાં 2 ડાયમેન્શન આવી ગયા, ત્રીજી થઈ લેન્થ. તો આવી રીતે તમને સ્ટ્રેન એનર્જી યુ મળશે. સ્ટ્રેન એનર્જીનો યુનિટ શું હશે? ન્યૂટન ઇન્ટુ mm અથવા કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આપણે પ્રિફર આ કરશું બધું ન્યૂટન અને mmમાં. તો એ થઈ તમારી સ્ટ્રેન એનર્જી. હવે અહીંયા સ્ટ્રેન એનર્જીના એક્ઝામ્પલ્સ આવી રીતના જ હશે, બહુ આમાં ફેરફાર નથી પૂછાતું. ખાલી તમારે ધ્યાન શું રાખવાનું? આ શબ્દ પર ધ્યાન દેવાનું કે સડન પૂછ્યું છે કે ગ્રેજ્યુઅલ છે. બરાબર, તો સિગ્માનો ફોર્મ્યુલા એ પ્રમાણે બદલી જશે. સડન લોડિંગ હોય તો આવું 2p/a અને ગ્રેજ્યુઅલ લોડિંગ લખ્યું હોય તો ખાલી p/a લેવાનું. એના સિવાય આટલું જ થશે એક્ઝામ્પલ, લાંબુ નથી બહુ. લાસ્ટ ટોપિક છે આપણો થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેન. બરાબર, તો અત્યાર સુધી આપણે જોતા હતા કે આપણે ફોર્સ લગાવીએ છીએ એટલે વસ્તુની સ્થિતિમાં ફેરફાર થાય છે. હવે એવું છે કે આપણે કોઈ ફોર્સ નથી લગાવતા પણ ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે એટલે એનામાં સ્ટ્રેસ અને સ્ટ્રેન ઉત્પન્ન થશે. બરાબર, આપણે બધાને ખબર છે કે કોઈ ચીજને ગરમ કરો એટલે એ એક્સપાન્ડ થાય અને ઠંડી પાડો તો કોન્ટ્રાક્ટ થાય. સિવાય કે એક પાણીનું ઊંધું છે કે પાણીથી બરફ બને તો એનું વોલ્યુમ વધી જાય. એના સિવાયની બધી વસ્તુ એવી છે કે જેને ઠંડી પાડો તો એ કમ્પ્રેસ થતી હોય અને ગરમ કરો તો એક્સટેન્ડ થતી હોય. તો એ જે એક્સટેન્શન અને તમારું કોન્ટ્રેક્શન છે એને જો આપણે રેઝિસ્ટ કરવા જઈએ તો સ્ટ્રેસીસ ઉત્પન્ન થાય. આ સ્ટ્રેસીસને થર્મલ સ્ટ્રેસ કહેવાય. રાઈટ, તો જોઈએ આપણે ડેફિનેશન શું કહે છે. વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર મટીરિયલ એક્સપાન્ડ્સ એન્ડ વિથ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર ઇટ કોન્ટ્રેક્ટ્સ. રાઈટ, if this free expansion and contraction is prevented, મતલબ કે એને આપણે ફ્રીલી એક્સપાન્ડ કે કોન્ટ્રેક્ટ થવા નથી દેતા, એને રોકવા જઈએ આપણે, તો સ્ટ્રેસ વિલ બી જનરેટેડ. ધીસ સ્ટ્રેસ ઇઝ કોલ્ડ થર્મલ સ્ટ્રેસ. બરાબર, તો આને કહેવાય થર્મલ સ્ટ્રેસ. If temperature of a material is increased or decreased and it is allowed to expand or contract freely, no stress will be produced. એટલે ઉપર જે વાક્ય કીધું એનું ઊંધું કે એને આપણે ફ્રીલી લાંબો કે ટૂંકો થવા દઈએ, બરાબર, એના માપમાં ફેરફાર ફ્રીલી થવા દઈએ, આપણે રોકતા નથી તો કોઈ સ્ટ્રેસ જનરેટ નહીં થાય. ફ્રી ડિફોર્મેશન ઓફ અ મટીરિયલ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર. તો આ ડિફોર્મેશન કેટલું થાય ચેન્જ ઇન ટેમ્પરેચરને લીધે? તો એના ડેલ્ટા એલનો ફોર્મ્યુલા છે L આલ્ફા ટી. હવે કોઈ ફોર્સ તો લાગતો નથી તો આપણે પીની ટર્મ્સમાં PL/AE જેવું ડેલ્ટા એલનું ફોર્મ્યુલા નહીં મળે. હવે શું હશે? ટેમ્પરેચર વાળું ડેલ્ટા એલનું ફોર્મ્યુલા. તો એ ફોર્મ્યુલા છે L આલ્ફા ટી. L એટલે લેન્થ ઓફ ધ મેમ્બર, આલ્ફા ઇઝ કોઇફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન જેનો યુનિટ પર ડિગ્રી સેલ્સિયસ હશે, અને ટી જે છે એ ચેન્જ ઇન ટેમ્પરેચર છે. રાઈટ, તો આવો તમારો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા થશે. ફિગરથી સમજીએ. ઇફ એક્સટેન્શન ઇઝ પ્રિવેન્ટેડ, એક્સટર્નલ લોડ P ઇઝ રિક્વાયર્ડ. બરાબર, તો શું છે કે આવો એક બાર છે, આ બારને મેં ગરમ કર્યો અને ગરમ કરતા શું થશે? તો એનું આ એક્સટેન્ડ થવાનું છે, આટલું પોર્શન લાંબો થવાનો છે. આપણે સમજી લઈએ કે આ બાજુથી કનેક્ટેડ છે રિજિડલી, જે ફેરફાર થશે એ એક જ સાઈડ થશે, તો આટલું એ એક્સટેન્ડ થવા જાય છે. પણ મારે પ્રિવેન્ટ કરવું છે તો શું કરવું પડશે? મારે સામે આને પુશ કરવું પડશે. આવો પુશ ફોર્સ P લગાવવો પડશે એક્સટેન્શનને પ્રિવેન્ટ કરવા માટે.
બરાબર. તો શું એનો મતલબ શું થયો કે હેન્સ ઇફ ટેમ્પરેચર ઓફ અ બાથ ઇઝ ઇન્ક્રીઝડ એન્ડ એક્સપાન્શન ઇઝ પ્રિવેન્ટેડ કમ્પ્રેસિવ સ્ટ્રેસ વિલ બી પ્રોડ્યુસ્ડ. આ શું કરવા સમજીએ છીએ કે ક્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવશે અને ક્યારે ટેન્સાઇલ આવશે એના માટે. તો જ્યારે તમે બહારનું ટેમ્પરેચર વધારો છો, બરાબર, વધારો છો તો એક્સપાન્શન થવાનું છે. એક્સપાન્શનને પ્રિવેન્ટ કરવું છે તો કમ્પ્રેસિવ ફોર્સ લગાવવો પડશે, જેને લીધે કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઉત્પન્ન થશે. એનથી ઊંધી વાત કે ઇફ ટેમ્પરેચર ઓફ અ બાર ઇઝ ડિક્રીઝડ, ઘટાડીએ, બરાબર, તો કોન્ટ્રાક્શન પ્રિવેન્ટ કરવું પડશે, એટલે એને ટૂંકો થતા રોકવાનો છે. ટૂંકો થતા રોકવાનો છે શું કરવું પડશે? એને ખેંચવો પડશે, પુલ કરવો પડશે, એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ વિલ બી પ્રોડ્યુસ્ડ. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે આખી સમજણાની. ફોર્મ્યુલાઝ જોઈએ આપણે તો થર્મલ સ્ટ્રેન કેટલી હોય તો ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ. સ્ટ્રેન બધી એ જ હોય કે ચેન્જ ડિવાઇડેડ બાય ઓરિજિનલ, બરાબર. તો આપણે ચેન્જ ઇન લેન્થ થર્મલમાં જોયું કેટલું હતું, એલ આલ્ફા ટી ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ એલ. તો તમને થર્મલ સ્ટ્રેન મળે આલ્ફા ઇન્ટુ ટી, બરાબર. થર્મલ સ્ટ્રેન ઇઝ આલ્ફા ઇન્ટુ ટી, ડેલ્ટા એલ બાય એલ થી જ આવ્યું છે, પણ ડેલ્ટા એલ છે એલ આલ્ફા ટી, અને એક એલ કેન્સલ આઉટ થઈ જશે એટલે પછી તમારી પાસે આલ્ફા ટી. થર્મલ સ્ટ્રેસ ફોર નોન યીલ્ડિંગ સપોર્ટ. હવે યીલ્ડિંગ નોન યીલ્ડિંગનો ફરક સમજશું આપણે. તો શું કહે છે, જ્યારે નોન યીલ્ડિંગ છે એનો મતલબ કે તમે થોડું પણ ફેરફાર અલાઉ નથી કરતા, તમે બિલકુલ એને યીલ્ડ થવા, જરાય વધવા કે ઘટવા નથી દેતા. અને યીલ્ડિંગ સપોર્ટનો મતલબ છે કે તમે એને અમુક એટલે કે અમુક ડેલ્ટા જેટલું યીલ્ડ થવા દો છો, એટલે એટલું આપણે અલાઉ રાખ્યું છે એનામાં એક્સપાન્શન અથવા કોન્ટ્રાક્શન. તો એ ડેલ્ટાને પ્લસ કે માઇનસ કરવું પડે ફોર્મ્યુલામાં, રાઈટ. તો પહેલા નોન યીલ્ડિંગના ફોર્મ્યુલા જોઈએ તો એપ્સાઇલોન ઇઝ આલ્ફા ટી, અને સિગ્મા શું હોય તો સિગ્મા હોય એપ્સાઇલોન ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ, એટલે દેટ વિલ બી આલ્ફા ટીઈ. સિગ્મા ઇઝ આલ્ફા ટીઈ. આનો ફોર્મ્યુલા થોડા જુદા લાગશે એટલે બહુ લખીને યાદ કરજો. થર્મલ સ્ટ્રેસ ફોર યીલ્ડિંગ સપોર્ટ. હવે ઇફ યીલ્ડિંગ ઓફ સપોર્ટ્સ ઇઝ ડેલ્ટા, એટલે ડેલ્ટા જેટલું યીલ્ડ થવું અલાઉ રાખ્યું છે આપણે, તો ડેલ્ટા એલ કેટલું થશે, એલ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા. આ ડેલ્ટાને બાદ કરી દેવો પડે, તો એલ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા, અને ડેલ્ટા એલ બાય એલ એટલે કે સ્ટ્રેન આપણી એ શું થશે, તો આ આખાના ડિવાઇડેડ બાય એલ, એલ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા ડિવાઇડેડ બાય એલ. આ એલ ને બંનેથી ભાગાકાર કરી દો એટલે એક વખત એલ કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે બચશે આલ્ફા ટી, અને આ બીજી ટર્મ બચશે તમારી પાસે માઇનસ ડેલ્ટા બાય એલ. એટલે એપ્સાઇલોન ઇન કેસ ઓફ યીલ્ડિંગ સપોર્ટ જે સ્ટ્રેન મળશે એ મળશે આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ, અને જે સિગ્મા મળશે દેટ વિલ બી આ જે પણ સ્ટ્રેન મળી એના ઇન્ટુ ઈ, આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ ઇન્ટુ ઈ, જે પણ તમને સ્ટ્રેન મળે છે ગુણ્યા યંગ્સ મોડ્યુલસ. એના એક્ઝામ્પલ જોઈએ. Two parallel walls are kept 4 meter apart by a steel rod of 16 mm diameter by using plate and nuts. બરાબર. તો બે પેરેલલ વોલ્સ છે જેની વચ્ચે એક સ્ટીલનો સળિયો છે, ડાયામીટર છે એનું 16 mm અને લંબાઈ છે 4 મીટર. The nut is tightened when temperature is 80 degree Celsius. તો પહેલે ટેમ્પરેચર 80 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે આપણે એને ફિટ કર્યો છે નટને. ઇફ ટેમ્પરેચર ઇઝ રિડ્યુસ્ડ બાય 100 ડિગ્રી સેલ્સિયસ. હવે રિડ્યુસ્ડ બાય છે, એમ નથી કીધું કે 80 થી 100 કર્યું છે, શું કહે છે રિડ્યુસ્ડ બાય 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે ફેરફાર 100 નો કર્યો છે, બરાબર. then find out the thermal stress under following conditions. બે કન્ડિશન આપી છે, both walls are fixed, એટલે બંને દિવાલ ફિક્સ છે, અને નેક્સ્ટ કન્ડિશન ઇઝ ધ વોલ yield by 1 mm, એટલે કે દિવાલ 1 mm જેટલી yield થાય છે, રાઈટ. તો આ બે કન્ડિશન માટે આપણને થર્મલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. E ઇઝ ગિવન અને આલ્ફા ઇઝ ગિવન. આલ્ફાની યુનિટ શું હશે આગળ કીધું એમ, આલ્ફાની યુનિટ હશે પર ડિગ્રી સેલ્સિયસ. તો સિમ્પલ ફોર્મ્યુલા જ મૂકવાની છે કે નોન યીલ્ડિંગ માટે સિગ્મા વિલ બી આલ્ફા ટીઈ, આલ્ફા ઇન્ટુ ટી ઇન્ટુ ઈ, બરાબર. આલ્ફા ઇઝ 12 ગુણ્યા 10 ની -6, ટીની જગ્યાએ તમે લખશો 100, બરાબર. ટેમ્પરેચરમાં ફેરફાર કેટલો થાય છે 100, અને ઈની જગ્યાએ લખશો તમે આ 2 ગુણ્યા 10 ની 5, એટલે સિગ્મા ઇન કેસ ઓફ નોન યીલ્ડિંગ સપોર્ટ્સ, એટલે કે જ્યારે બંને દિવાલો ફિક્સ છે ત્યારે સિગ્મા મળશે તમને 240 ન્યૂટન પર mm સ્ક્વેર, અને બીજા કેસમાં જ્યારે 1 mm નું yield અલાઉડ છે ત્યારે સિગ્માનો ફોર્મ્યુલા થાય આલ્ફા માઇનસ ડેલ્ટા બાય એલ ઇન્ટુ ઈ. તો અહીંયા પણ બધી કિંમતો આપણે ખબર છે, આલ્ફા છે, ટી છે, ડેલ્ટા લેશું 1 mm, અને એલ આપણે લેશું 4000 mm, બરાબર. અહીંયા 4 મીટર જે છે એ 4 મીટરને આપણે 4000 mm માં કન્વર્ટ કરીને લખશું.
આખું બ્રેકેટમાં ગણીને પછી કરશું ગુણ્યા ઈ, એટલે yielding સપોર્ટમાં તમને 190 ન્યૂટન પર mm² સ્ટ્રેસ મળશે. અહીંયા નોટિસ શું કરવાનું છે સમજણની રીતે, કે જ્યારે તમે 1 mm yielding અલાઉ કર્યું તો શું થયું કે સ્ટ્રેસ થોડો ઘટી ગયો, બરાબર. જેમ કે છે ને કે આપણે જો એને પૂરેપૂરું અલાઉ કરી દઈએ અને જેટલું પણ એક્સપાન્ડ કે કોન્ટ્રાક્ટ થવું છે, અહીંયા શું થશે, કોન્ટ્રાક્શન થશે. કેમ? તો આપણે ટેમ્પરેચર રિડ્યુસ કરીએ છીએ, 100 ડિગ્રીનો ઘટાડો કર્યો આપણે ટેમ્પરેચરમાં. તો તમે જો એને પૂરેપૂરું કોન્ટ્રાક્ટ થવા દો તો કોઈ સ્ટ્રેસ ના આવે. જો તમે એને પૂરેપૂરું રોકી લીધું કે બિલકુલ મારે કોઈ ફેરફાર નથી થવા દેવાનો, તો સ્ટ્રેસ આવ્યો 240 ન્યૂટન પર mm². અને જો આપણે એને 1 mm જેટલું અલાઉ કર્યું છે તો એનાથી સ્ટ્રેસમાં શું ફરક પડી ગયો, સ્ટ્રેસ થોડો ઘટી ગયો. ઓકે, તો આ છે આપણું ફર્સ્ટ ચેપ્ટરના બધા જ સબ ટોપિક આમાં કવર થઈ ગયા. 3 વિડીયોઝ થઈ છે ટોટલ. તો તમે તમારી સ્પીડમાં જોઈ લેજો. ટૂંકમાં એક્ઝામ્પલ્સ ઘણા બધા કેલ્ક્યુલેટ કરજો. આપણે ક્લાસમાં ઘણા કર્યા છે. અસાઇનમેન્ટ્સ પણ તમારી ફાઇલમાંથી તૈયારી કરજો, રાઈટ. અને જીટીયુના જૂના પેપર્સ જોઈને પણ. આગળના વિડીયોઝમાં નેક્સ્ટ ચેપ્ટર્સ જોશું આપણે. થેન્ક યુ.